હતો અને હવે તો સ્ત્રીઓને પણ 30% મળવાનું છે. કંસ રાજાના મંત્રીમંડળમાં એક સ્ત્રી પણ હતી. એ મોટી મુકાદમ હતી, એનું નામ પૂતના. દરેક કામની અંદર કંસ રાજાને બહુ મદદ કરતી. આ ચાંડાલ ચકડીએ નક્કી કર્યું આપણા રાજાને બચાવો. નક્કી કર્યું કે યાદવોને રેસી નાખો. કંસ રાજાએ જન્મના કોરડા વરસાવ્યા. નિર્દોષ યાદવોને રેસવાની શરૂઆત કરી. રાજા જયારે પ્રજાને રહેશે છે ત્યારે રાજાનું પતન થાય. બોલો કૃષ્ણ કનૈયા. કૃષ્ણ કનૈયા. જયારે જબરજસ્ત યદુકુલ ને દુઃખ પડ્યું, યદુકુલ વાસીઓ ભગવાનને પુકારે છે. દાઉજી મહારાજ રોહિણીજીના ઉદરમાં હતા અને સંકર્ષણનો અંશ હતો. વાસુદેવનો અંશ દેવકીજીની અંદર હતો. એનું આકર્ષણ કરી યોગમાં રોહિણીજીમાં પધરાવ્યા અને રોહિણીજીને આનંદ આપે એવા બલદાઉજીનું પ્રાગટ્ય થયું. બોલો બલદાઉ ભૈયા કી, બલદાઉ ભૈયા કી, બલદાઉ ભૈયા કી. યોગ માયાએ ગર્ભનું આકર્ષણ કર્યું. ભગવાને આશીર્વાદ આપ્યા. દેવી, કોઈ તને દુર્ગા, કોઈ તને ભદ્રકાળી, કોઈ તને ચંડિકા, આમ તારા જુદા જુદા નામ થશે અને ભારત વર્ષમાં તારી જુદી જુદી પીઠ થશે. દુર્ગા દેવી કાશીમાં છે, ભદ્રકાળી ઉજ્જૈનીમાં છે, વિજયા ઓડિશામાં છે, વૈષ્ણવી દેવી લક્ષ્મી કોલ્હાપુરમાં છે, ચંડિકા આસામમાં છે, માયા શારદા એ ઉત્તર પ્રદેશમાં છે, અંબિકા ગુજરાતમાં છે અને કન્યા એ કન્યાકુમારીમાં છે. દુનિયા એમ જાણ્યું કે देवकी नो 7मो गर्भ पड़े. अब आने की भूमिका तैयार हो गई. वसुदेव और देवकी आमने सामने बंधाया. બંનેના હૃદયની અંદર ભક્તિનો અનુભવ છે. ભગવાન અતિ વિશ્વાત્મા ભક્તાનામ અભયંકર આવિવેશાંશ ભાગેન મનઃ આનક દુંદુભે. આનક દુંદુભી એવા વસુદેવજીના મનમાં ભગવાને પ્રવેશ કર્યો. પ્રિયજનો, ભગવાનનું પ્રાગટ્ય મનના રસ્તે થાય છે, તનના રસ્તે નહીં. સંસારી જનોનું પ્રાગટ્ય તનના રસ્તે થાય છે અને ભગવાનનું પ્રાગટ્ય મનના રસ્તે થાય છે. વસુદેવજીના મનની અંદર ભગવાને પ્રવેશ કર્યો અને વસુદેવજીએ વૈધિ દીક્ષા દ્વારા પોતાની અંદર બિરાજેલા પ્રભુ દેવકીજીના નેત્રોમાં દીક્ષા આપવાના ઘણા પ્રકાર છે. ક્યારેક નેત્રથી જોઈને દીક્ષા અપાય, ક્યારેક મસ્તક ઉપર હાથ મૂકીને દીક્ષા અપાય અને ધીરે ધીરે દેવકીજીને એમ લાગવા માંડ્યું ગર્ભ 1 મહિનાનો થયો, 2 મહિનાનો થયો, 3 મહિનાનો થયો. ભગવાને નેત્રો દ્વારા અંતઃકરણમાં પધારી દેવકીજીના ગર્ભ સાથે પણ સંબંધ કર્યો. કારણ કઈ વંશ સંબંધ કરવો છે. જ્યારથી ભગવાન દેવકીજીમાં બિરાજ્યા છે તતો જગન્મંગલમચ્યુતાંશમ સમાહિતમ સુર સુતેન દેવી દધાર સર્વા મગમાત્મભૂતમ કાષ્ટામ યતાનંદ કરો મનસ કાષ્ટા યતાનંદ કરો મનસ.
જેમ પૂર્વ દિશા ચંદ્રમાને ધારણ કરે એમ દેવકી માતાએ ભગવાન કૃષ્ણને ધારણ કર્યા. જેમ જ્ઞાન ખલ પાસે સરસ્વતીજી ન શોભે એમ કારાગૃહમાં દેવકીજીનું તેજ શોભી નથી રહ્યું. કંસ રાજાનો નિયમ થઈ ગયો, રોજ દેવકીજીનું મોઢું જોવું. આજે દેવકીજી દેદીપ્યમાન લાગ્યા. જ્ઞાન પુરેય મિત્રથી આવી કોઈ દિવસ ચમકીલી નહોતી. રાજાના મનમાં ભય પેઠો. જ્યારથી દેવકીજીને જોઈને આવે છે, હે આવ્યો, હે આવ્યો, હે આવ્યો, ભણકારા વાગવા લાગ્યા. ખાતા પીતા બેઠતા ઉઠતા અપશ્ય તન્મય જગત, આખું જગત એને કૃષ્ણમય લાગ્યું. અહીંથી 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 એને લાગે છે મને કોઈ મારવા આવી રહ્યું છે, મને કોઈ મારવા આવી રહ્યું. અને આ જ તન્મયતાએ કંસ રાજાનો ઉદ્ધાર કર્યો. ભયથી હોય કે ભાવથી હોય, કામથી હોય કે ક્રોધથી હોય, ગમે તે રીતે ભગવાનમાં તન્મય થઈએ. ભગવાનના પ્રાગટ્યનો સમય થયો. દેવતાઓ આવ્યા. 16 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. ચાર પ્રકારે સ્તુતિ કરી. લોકકૃત પક્ષપાત, સ્મૃતિકૃત પક્ષપાત, વેદકૃત અને ભગવત્કૃત. સત્યવ્રતમ સત્યમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં સત્યે સત્યસ્ય સત્યમ પૃથસત્ય નેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. શ્રી કૃષ્ણ ગોવિંદ સાધન અને ફળ. આમ એક ના 4 શ્લોક. સત્યમેવ પ્રમાણમ પરિદૃશ્યમાનમ જગદેવ પ્રમેયમ ગુણાભિમાનીનો દેવા એવ સાધનમ ક્ષેમ એવ પુનમ. હે સત્યાત્મક પ્રભુ, અમે આપને શરણે છીએ. આ એક મૂળ વાળું, 2 ફળ વાળું, 3 મૂળ વાળું, 4 રસ એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ વાળું, 5 વિધ 5 ઇન્દ્રિયો વાળું, ષડાત્મા એટલે શોક મોહ વગેરે 6 વિકારો વાળું, 7 પ્રકારની ચામડી વાળું, 8 દાણી, 5 ભૂત મન બુદ્ધિ ને અહંકાર વાળું, 9 દરવાજા વાળું, 10 પાંદડા વાળું, અને જેની અંદર 2 પક્ષીઓ બેઠા છે એવા નગરની રચના પ્રભુ આપણે કરી. આ આદિવૃક્ષ ની અંદર આપ બિરાજો છો. સ્વયં મુજાક્ષા કિલ સત્વતમ. હે અંબુજાક્ષ, જે લોકોએ સમાધિ દ્વારા આપની અંદર એકાગ્રતા સાધી, તત્પાદ પોતેન મહાત્રુતેન એ લોકો આપના ચરણારવિંદ નું નાવડું બનાવી પાર ગયા અને અમારે માટે નાવડું મૂકી ગયા છે. જે લોકો કોરા જ્ઞાન વાળા છે તે ઉપરથી નીચે પડે છે અને જે આત્મનિવેદી છે એનો ઉદ્ધાર થાય છે. તથા તેમાં ધવતા
અત્યંત